શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મિત્રો, આજના વિડીયોમાં આપણે સોમવારે આવતા પ્રદોષ એટલે કે સોમ પ્રદોષ વ્રતની વાત કરીશું. જૂન મહિનાનું આખરી પ્રદોષ વ્રત આજના દિવસે છે. પૂજા અર્ચના માટેનો શુભ સમય છે સાંજે 7:22થી 9:23 સુધી. ત્રયોદશીની તિથિની શરૂઆત 22 જૂનના રાત્રે 1:22 થાય છે અને 23 જૂનના રાત્રે 1:09 પૂર્ણ થાય છે. તો આ સમયમાં પ્રદોષ વ્રતની પૂજા વિધિ કરવા વિનંતી છે. મિત્રો, આ વ્રતમાં સોમવારે શિવ શક્તિની પૂજા કરવામાં આવે છે અને લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. મિત્રો, આ દિવસે સૂર્યાસ્તથી 45 મિનિટ પહેલાં શિવ પૂજા થાય છે અને અખંડ સૌભાગ્ય મેળવવાની કામના સાથે દેવી પાર્વતીને સુહાગની સામગ્રી ચડાવવામાં આવે છે. સોમવારે આવતા પ્રદોષ વ્રતને સોમ પ્રદોષ કહીએ છીએ અને હિન્દુ પંચાંગ પ્રમાણે આ વ્રત આજના દિવસે એટલે કે 23 જૂનના દિવસે છે. શિવ પુરાણ પ્રમાણે સુદ અને વદ પક્ષની 13મી તિથિ એટલે આ દિવસે કરવામાં આવતું વ્રત એ પ્રદોષનું વ્રત ગણવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા પ્રદોષકાળમાં કરવાની પરંપરા છે. ગ્રંથોમાં ઉલ્લેખ છે એ પ્રમાણે પ્રદોષકાળમાં ભગવાન શિવ રજત ભવનમાં નૃત્ય કરે છે અને પ્રસન્ન મુદ્રામાં રહે છે. પ્રદોષને શિવ પૂજાનો પર્વ પણ ગણવામાં આવે છે, કેમ કે આ દિવસે કરવામાં આવતું વ્રત અને શિવ પૂજા અનેક ગણું શુભ ફળ આપે છે. જાણકારોના પ્રમાણે પ્રદોષમાં કરવામાં આવતી પૂજા શ્રાવણમાં થતી શિવ પૂજાને સમાન ફળ આપે છે. પ્રદોષ વ્રત કરવાનું ઘણું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે પૂજા કરવાથી તમામ બીમારીઓ દૂર થાય છે, ઉંમરમાં વધારો થાય છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી પરિણીત મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે, સુખ સમૃદ્ધિ મળે છે. આ વ્રત દુશ્મનો પર વિજય મેળવવા માટે પણ ફળદાયી માનવામાં આવે છે. મિત્રો, હવે જાણીએ આ દિવસે કરવાની પૂજા વિધિ. પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા થાય છે. આ વ્રત નિર્જલ એટલે પાણી વિના કરવામાં આવે છે. આ વ્રતની વિશેષ પૂજા સાંજે થાય છે, જેનો સમય મેં તમને જણાવ્યો છે. સાંજે સૂર્યના અસ્ત થતાં પહેલાં એકવાર સ્નાન કરી, સાફ સફાઈ કરી, સફેદ રંગના કપડાં પહેરી, પૂર્વ દિશામાં મોં કરી ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજાની તૈયારી કર્યા બાદ ઉત્તર પૂર્વ દિશા તરફ મોં રાખી ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. પ્રદોષ વ્રત કરવા માટે 13 તિથિના દિવસે સૂર્ય ઉદય પહેલાં જાગવું જોઈએ. ત્યારબાદ સ્નાન કરી ભગવાન શિવની પૂજા કરીને આખો દિવસ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. આખો દિવસ ઉપવાસ કર્યા બાદ સૂર્ય અસ્ત થાય એ પહેલાં સ્નાન કરીને સફેદ વસ્ત્ર પહેરવા. જ્યાં સુધી પૂજા કરવાની હોય તે જગ્યાએ ગંગાજળ અને ગાયના ગોબરથી એ લીપીને મંડપ તૈયાર કરવો. મંડપમાં 5 રંગની રંગોળી બનાવી પૂજા કરવા માટે કુશના આસનનો ઉપયોગ કરવો જોઈએ. સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો. માટીથી શિવલિંગ બનાવો, તેની વિધિવત પૂજા કરો. ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવ પાર્વતીની પૂજા બાદ ધૂપ દીપ પ્રગટાવો. શિવજીની પ્રતિમાને જળ, દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવો. બીલી, પાન, ફૂલ, પૂજા સામગ્રીથી પૂજા કરીને ભોગ ધરાવો. ભગવાન શિવની પૂજામાં બીલી, પાન, ધતુરો, ફૂલ, મીઠાઈ, ફળનો ઉપયોગ કરવો. મિત્રો, ભગવાન શિવને લાલ રંગના ફૂલ ચડાવવા નહીં. પૂજામાં ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરી શિવજી ઉપર જળ અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ કથા અને પછી આરતી કરવી જોઈએ. પૂજાના પૂર્ણ થયા બાદ માટીના શિવલિંગને વિસર્જિત કરવું જોઈએ. મિત્રો, જ્યારે સોમ પ્રદોષ વ્રત કરવામાં આવે છે ત્યારે તેની વ્રતકથા સાંભળવાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ વ્રતને લઈને અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે અને એક કથા પ્રમાણે જ્યારે એક બ્રાહ્મણીએ આ વ્રત કર્યું ત્યારે તેને પૂજાના ફળથી વિદર્ભના ભટકેલા રાજકુમારનું દુઃખ ભગવાન શિવની કૃપાથી દૂર કરવામાં સફળતા મેળવી હતી. સાથે જ બ્રાહ્મણીના પ્રદોષના વ્રતના પ્રભાવથી તેના દુઃખના દિવસો દૂર થયા. તો મિત્રો, હવે ભાવથી સાંભળીએ પ્રદોષ વ્રત કથા. આપ મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય સ્મરણ કરતા જજો. ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી પ્રદોષ વ્રત કથા આપણે સાંભળીએ. પ્રાચીન સમયની વાત છે. કોઈ એક નગરમાં શેઠ રહેતો હતો. તે અત્યંત દયાળુ હતો. તેમને ત્યાંથી કોઈ પણ ક્યારેય ખાલી હાથે જતું ન હતું, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું, જેને કારણે તે ઘણો દુઃખી રહેતો હતો. એક દિવસ તેણે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો.
જેવો તેઓ નગરની બહાર નીકળ્યો ત્યારે તેને એક વિશાળ વૃક્ષની નીચે સમાધિ લગાવી એક તેજસ્વી સાધુને જોયા. શેઠ અને શેઠાણી બંનેએ વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદ લેવા આપણે આગળ જઈએ. આશીર્વાદ લઈને ત્યારબાદ આપણે આગળ યાત્રા કરીએ. પતિ પત્ની બંને સમાધિકાલીન સાધુની સામે હાથ જોડીને બેસી ગયા. તેમની સમાધિ તૂટે તેની પ્રતીક્ષા કરતા સવારથી સાંજ અને રાત ત્યાં સુધી બંને પ્રતીક્ષા કરતા રહી ગયા. પરંતુ સાધુની સમાધિ ન તૂટી, પણ તે બંને પતિ પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને બેસી રહ્યા. અંતે બીજા દિવસે સવારે સાધુ સમાધિમાંથી ઉઠ્યા. પતિ પત્નીને ત્યાં બેસેલા જોઈ સાધુ મહારાજ બોલ્યા, હું તમારા અંતર્મનની કથા એટલે કે વાત જાણી ગયો છું. હું તમારા ધૈર્ય અને ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન છું. સાધુએ તેને સંતાન પ્રાપ્તિ માટે પ્રદોષ વ્રત કરવાની વિધિ સમજાવી અને શંકર ભગવાનની વંદના બતાવી. હે રુદ્રદેવ શિવ નમસ્કાર, શિવ શંકર જગરૂક નમસ્કાર, હે નીલકંઠ સૂર નમસ્કાર, શશી મૌલી ચંદ્ર સુખ નમસ્કાર, હે ઉમાકાંત સુધી નમસ્કાર, ઉગ્રત્વ રૂપમન નમસ્કાર, ઈશાન ઈશ પ્રભુ નમસ્કાર, વિશ્વેશ્વર પ્રભુ શિવ નમસ્કાર. બંને તીર્થયાત્રા કરીને ઘરે પાછા ફર્યા બાદ તેણે નિયમપૂર્વક પ્રદોષનું વ્રત કર્યું. થોડા સમય પછી શેઠની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આમ પ્રદોષના વ્રતના પ્રભાવથી તેમને ત્યાંનો અંધકાર એ પ્રકાશમાં બદલાઈ ગયો. બંનેને આ સોમ પ્રદોષનું વ્રત ફળ્યું. જેમ શેઠ અને શેઠાણીને આ સોમ પ્રદોષનું વ્રત ફળ્યું, તેમ આપને પણ આ સોમ પ્રદોષનું વ્રત ફળે તેવી ભગવાન શંકરના ચરણોમાં પ્રાર્થના. તો મિત્રો, આ હતી પ્રદોષની વ્રત કથા. મિત્રો, પ્રદોષની વ્રત કરવાથી આપણા વ્યવસાયની પ્રગતિ બમણી અને 4 ગણી પણ થઈ શકે છે. અને પ્રદોષના વ્રત કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને તેનાથી આપણા મન, કર્મ, વચનમાં શુદ્ધિ આવે છે. જો તમે તમારા શત્રુથી પરેશાન હોય ને તેનાથી મુક્તિ મેળવવા માગો છો, તો આ દિવસે શમીપત્રને સ્વચ્છ પાણીથી ધોઈ શિવલિંગ પર અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો 11 વખત જાપ કરવાથી તમે શત્રુદોષથી પણ મુક્તિ મેળવી શકશો. મિત્રો, સારું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રદોષના દિવસે શિવ મંદિરમાં જઈ ભગવાનને સૂકું નાળિયેર ચડાવવું જોઈએ અને સારા સ્વાસ્થ્ય માટે ભગવાન શિવને પ્રાર્થના કરી અને સાંજના સમયે પ્રદોષકાળ દરમિયાન આ કાર્ય કરવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે. તો આવા ઘણા બધા નાના નાના ઉપાય આ દિવસે આપણે કરી શકીએ છીએ. મિત્રો, આ દિવસે શિવ મંદિરમાં જઈ અથવા તો ઘરમાં શંકરની મૂર્તિ અથવા ચિત્રની સામે બેસી ઊંડો શ્વાસ લઈ ઓમ શબ્દનો ઉચ્ચાર કરવો જોઈએ. ઓમનો જેટલો લાંબો અવાજ કરીએ છીએ એટલું આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. તો આ રીતે ભગવાન શિવની ઉપાસના એ સોમ પ્રદોષના વ્રતના દિવસે કરવામાં આવે છે. આપ સૌને સોમ પ્રદોષના વ્રતની હાર્દિક શુભેચ્છા સાથે આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપ સૌને અમારી ચેનલના ઓમ નમઃ શિવાય.